નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રીતેશ ગઢવી અને ફરી પાછા આપણે મળીએ છીએ ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિનો ઉપયોગ. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરવા માટે ઉચ્છેદ કોણ અને અવછેદ કોણ આ બંને વસ્તુ ભણેલી હતી. ચાલો હવે પછીના આ લેક્ચરમાં આપણે ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 ભણવાનું છે. તો ચાલો જોઈએ શું કહેવા માંગે છે ઉદાહરણ 1 અને ઉદાહરણ 2. તો ચાલો સૌથી પહેલા ઉદાહરણ 1 કે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. કેવી સ્થિતિમાં છે? શિરોલંબ સ્થિતિ. શિરોલંબ સ્થિતિ એટલે શું કે 90 ના ખૂણે અથવા તો સીધો. બરોબર. તો ચાલો આકૃતિ જોઈએ. જો આ ટાવર છે એ કેવો છે? સીધો છે. બરોબર. ઓકે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરનું એક બિંદુ. જો તેના પાયાથી એટલે ટાવરનો આ પાયો, ત્યાંથી 15 મીટર દૂર. કેટલા મીટર દૂર? 15 મીટર દૂર એક બિંદુ છે. તો એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ. આ બિંદુએથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ કેટલું તમને આપેલું છે? તો કે 60 અંશ. તો ટાવરની ઊંચાઈ શોધો. આપણે શું શોધવાનું છે? ટાવરની ઊંચાઈ. બરોબર. તો આ રકમ પ્રમાણે એક ત્રિકોણની આકૃતિ જુઓ અહીંયા બને છે. ચાલો આ ત્રિકોણની આકૃતિ. બરોબર. એને આપણે નામ આપી દઈએ A, B અને C. હવે આપણે જોઈએ છે શું? તો કે ટાવરની ઊંચાઈ એટલે AB જોઈએ છે આપણે. બરોબર. તો સૌથી પહેલા જ્યારે દાખલાનું સ્ટાર્ટિંગ કરવાનું હોય, દાખલાની શરૂઆત કરવાની હોય ત્યારે આપણે શું કરવાનું? તો સૌથી પહેલા જે વસ્તુ તમને આપેલી છે એ વસ્તુ લખી નાખવાની. કેવી રીતે? જુઓ. ચાલો સૌથી પહેલા શું લખવાનું? તો કે AB શું છે? AB તો કે AB છે ટાવરની ઊંચાઈ છે. AB શું છે? તો કે AB બરાબર શું છે? તો કે ટાવરની ઊંચાઈ છે. AB શું છે? ટાવરની ઊંચાઈ. તો ચાલો AB એટલે ટાવરની ઊંચાઈ લખી દઈએ. ટાવરની ઊંચાઈ શું છે? AB એટલે શું? તો કે ટાવરની ઊંચાઈ. પછી BC એટલે શું છે? ચાલો BC બરાબર શું છે? તો કે BC બરાબર તો કે ટાવરના પાયાથી એક બિંદુ સુધીનું અંતર. શું છે? જમીન પરના એક બિંદુ સુધીનું અંતર. શું છે? તો કે ટાવરના પાયાથી જમીન પરના એક બિંદુ સુધીનું અંતર. બિંદુ સુધીનું અંતર. બરોબર. ઓકે. અને 60 છે એ શું છે? આપણો ઉચ્છેદ કોણ છે. શું છે? 60 શું છે? આપણો ઉચ્છેદ કોણ. તો આપણે શું લખીશું? થીટા બરાબર 60 અંશ. થીટાને આપણે ઉચ્છેદ કોણ કહી દઈએ. થીટા બરાબર શું છે? 60 અંશ આપણને આપેલો છે. હવે દાખલાની શરૂઆત કેવી રીતે કરીશું આપણે? ચાલો હવે જુઓ, આપણને ઉચ્છેદ કોણ આપેલો છે. બરોબર. એક ખૂણો આપેલો છે ને એક બાજુ આપેલી છે. એના ઉપરથી આપણે આ ત્રીજી બાજુ શોધવાની છે. કેવી રીતે? તો કે સર પાયથાગોરસના પ્રમેયથી. ના, આમાં પાયથાગોરસનો ઉપયોગ થશે પણ બધી કન્ડિશનમાં થશે નહીં. જો સરળ જે વસ્તુ આપણને પડે છે એ વસ્તુ. હવે જો પાયથાગોરસનો ઉપયોગ જો તમારે કરવો હોય તો પાયથાગોરસનો ઉપયોગ કરવો હોય તો કોઈ પણ બે બાજુ તમારી પાસે હોવી જોઈએ, તો તમે ત્રીજી બાજુ શોધી શકો. હવે આમાં બે બાજુ તો છે નહીં, એક જ બાજુ છે. ઓકે. તો આ કેવી રીતે શોધવું? તો કે ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરીને શોધવાનું છે. કેવી રીતે? તો કે ભાઈ મારી પાસે ચાલો 60 અંશનો ખૂણો છે અને એક બાજુ છે. આ બાજુ કઈ છે? તો કે આ ખૂણો છે, ખૂણા C છે. એટલે કે 60નો જે ખૂણો છે એની પાસેની બાજુ થઈ. તો કે હા સર. અને શોધવું છે શું આપણે? AB. તો AB શું થયું? તો કે AB છે એ સામેની બાજુ છે. તો એવો કયો ત્રિકોણમિતીય ગુણોત્તર છે જેમાં સામેની બાજુ ને પાસેની બાજુ આવે? તો કે મેં તમને
આના પહેલાના વિડીયોમાં પણ મેં તમને કીધું હતું કે આ આખા ચેપ્ટરમાં આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર tan નો ઉપયોગ વધારે કરશું, બરોબર? તો tan જ એક એવું છે ત્રિકોણમિતીય ગુણોત્તર કે જેમાં સામેની બાજુ અને પાસેની બાજુ બંને એક સાથે આવે છે. તો ચાલો જોઈએ tan. તો સૌથી પહેલા શું કરશું તો કે tan થીટા એટલે શું થાય તો કે સામેની બાજુ છેદમાં શું થશે પાસેની બાજુ થાય તો કે હા. ઓકે, ચાલો હવે જુઓ કેવી રીતે tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય. હવે થીટા એટલે કેટલો છે આપણી પાસે 60 અંશ છે. થીટા કેટલો છે 60 અંશ. તો tan 60 બરાબર સામેની બાજુ 60 ના ખૂણાની સામેની બાજુ એટલે શું AB. શું થાય AB છેદમાં પાસેની બાજુ એટલે BC. ચાલો BC. હવે tan 60 ની કિંમત જો કોષ્ટક યાદ રાખવું પડશે તમારે. tan 60 ની કિંમત કેટલી થાય તો કે વર્ગમૂળમાં 3. વેરી ગુડ. tan 60 ની કિંમત કેટલી થાય વર્ગમૂળમાં 3. AB એટલે શું છે તો કે ઊંચાઈ, જે આપણે શું કરવાનું છે શોધવાનું છે. તો AB એમને રાખીએ છેદમાં BC. કેટલા આપેલા છે BC છે કેટલા છે 15 મીટર છે. BC એટલે ટાવરના પાયાથી જમીન પરના એક બિંદુ સુધીનું અંતર. BC બરાબર અહીંયા પણ લખી નાખી. ચાલો કેટલું છે તો કે 15 મીટર, બરોબર? તો અહીંયા આવશે નીચે 15. હવે શું કરશું હવે 15 જે છે એ શું છે તો કે છેદમાં છે, બરાબરની બીજી બાજુ જાય તો શું થાય અંશમાં વયા જાય. તો ચાલો બરાબરની બીજી બાજુ ગયા તો અંશમાં વયા ગયા અને બરાબર શું થઈ ગયું AB. ઓકે, તો હવે શું થયું તો કે AB આપણને મળી ગયું. એટલે કે ટાવરની ઊંચાઈ કેટલી છે 15 વર્ગમૂળમાં 3 મીટર છે. જો તમને વર્ગમૂળમાં 3 ની કિંમત અહીંયા આપેલી હોય કૌંસમાં રકમમાં 1.73 તો તમે ગુણાકાર કરવો હોય તો છૂટ છે. અત્યારે પણ ગુણાકાર કરી શકો, પણ આટલે સુધી તમે જવાબ લઈ આવો તો તમારો એક પણ જાતનો માર્ક કપાય નહીં. ખબર પડી કેવી રીતે આ દાખલો થયો છે? સૌથી પહેલા તમારે શું કરવાનું તો કે રકમમાં જે વસ્તુ આપેલી છે આ કહી દેવાનું, બરોબર? અહીંયા ત્રિકોણ છે તો ઉપર તમે લખી શકો છો કે ત્રિકોણ ABC માં AB શું છે, BC શું છે અને થીટા શું છે, એ બધું લખીને પછી દાખલાની શું કરવાની શરૂઆત કરવાની છે. ખબર પડી પેલું ઉદાહરણ કેવી રીતે થાય છે? ખબર પડી. હવે જોઈએ ઉદાહરણ 2. ચાલો ઉદાહરણ 2. એક ઇલેક્ટ્રિશિયન ને 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. એક શું છે કે ભાઈ એક ઇલેક્ટ્રિશિયન છે એને થાંભલા ઉપર ચડવાનું છે અને થાંભલો કેવડો છે તો કે 5 મીટર ઊંચાઈવાળો છે. થાંભલો કેવડો છે 5 મીટર ઊંચાઈવાળો થાંભલો છે. ચાલો જુઓ અહીંયા થાંભલો તમે જોઈ શકો છો. આ આખો થાંભલો કેવડો છે તો કે 5 મીટર ઊંચાઈવાળો છે. આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. જો થાંભલામાં સાવ ઉપર ટોચ ઉપર ચડી જવાનું નથી, થાંભલામાં ઉપરથી 1.3 મીટર નીચે જવાનું છે. કેટલું છે ઉપરથી 1.3 મીટર. તો જુઓ આ પ્રમાણે હું આને A નામ આપું, અહીંયા B નામ આપું, અહીંયા D નામ આપું, અહીંયા C નામ આપું. ઉપરથી કેટલું જવાનું છે નીચે તો કે 1.3 મીટર. 1.3 મીટર નીચે જવાનું છે. શું કરવાનું છે 1.3 મીટર નીચે આપણે છે એ ફોલ્ટનું કામ કરવાનું છે. આ માટે તેણે સમક્ષિતિજ રેખા સાથે 60 અંશ માપનો ખૂણો રહે તે રીતે એક નિસરણી થાંભલા સાથે ત્રાસી ટેકવે છે. જો આ થાંભલા સાથે એક નિસરણી એટલે કે સીડી જે છે એ શું છે તો કે 60 અંશનો ખૂણો થાય. સમક્ષિતિજ રેખા એટલે શું? સમક્ષિતિજ રેખા એટલે જમીન સાથે જે સીધી રેખા હોય એને શું કહેવાય સમક્ષિતિજ રેખા. ખબર પડી? ચાલો આગળ વધીએ.
કેટલા અંશનો ખૂણો છે? 60 અંશનો. એટલે આ જે 60 અંશનો ખૂણો છે એ આપણો ઉત્સેદ કોણ થયો. ચાલો ઉત્સેદ કોણ થઈ ગયો આપણો. ઉત્સેદ કોણ મળી ગયો આપણને. હવે આગળ વધીએ. હવે શું છે તો કે ઈચ્છિત જગ્યાએ પહોંચે છે અને તે નિસરણીની લંબાઈ કેટલી હશે એ આપણે શોધવાનું છે. તદ ઉપરાંત નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડશે એ શોધવાનું છે. અહીંયા આપણે બે વસ્તુ શોધવાની છે. એક તો આ સીડીની લંબાઈ અને થાંભલાના પાયાથી નિસરણી જે જગ્યાએ રાખેલી છે એ લંબાઈ આપણે શોધવાની છે. ખબર પડી? ચાલો આગળ વધીએ. હવે કરવાનું છે શું સર? આવી રીતે મને ત્રિકોણ તો મળી ગયો, ત્રિકોણ BDC, આ એક ત્રિકોણ બની ગયો બરોબર આ રીતે. અને ઉપર AB શું છે તો કે થાંભલાથી 1.3 મીટર શું છે આપણે નીચે કામ કરવાનું છે એ વસ્તુ તમને દર્શાવવામાં આવેલી છે. તો ચાલો સૌથી પહેલા જોઈએ કે ત્રિકોણ BDC માં શું છે. ત્રિકોણ BDC માં ચાલો ત્રિકોણ BDC માં BC શું છે તો કે BC છે એ નિસરણી છે. શું છે? BC છે એ નિસરણી અથવા તો તમે CD પણ લખી શકો છો. અને DC શું છે? DC છે થાંભલાના પાયાથી નિસરણી સુધીનું અંતર. નિસરણી સુધીનું અંતર બરોબર. હવે આ બંને અંતર આપણે શોધવાના છે. કેવી રીતે? ખાલી આપણી પાસે તો સર 60 નો ખૂણો આપેલો છે અને એક આ વસ્તુ આપેલી છે. હજી જુઓ AD એટલે શું? AD એટલે થાંભલો. AD શું છે તો કે થાંભલાની ઊંચાઈ. થાંભલાની ઊંચાઈ તમને આપેલી છે. કેટલી આપેલી છે? સૌથી પહેલા જ તમને કહી દીધું છે કે 5 મીટર ઊંચાઈ વાળો થાંભલો. તો અહીંયા શું આવશે? 5 મીટર. આ AD કેટલો છે? આખો 5 મીટર છે બરોબર. તો હવે આપણે BD જોતું હોય તો શું કરવાનું? AD આખો 5 મીટર છે. આપણે BD જોતું હોય તો શું કરવાનું? તો કે આખા AD માંથી આ AB કાઢી નાખો તો BD મળી જાય. આખા AD માંથી આ AB હું દૂર કરી દઉં તો મને શું મળી જાય? BD મળી જાય. તો ચાલો જોઈએ આપણે. BD બરાબર જોતું હોય તો શું કરવાનું? આખો થાંભલો એટલે કે AD એમાંથી કેટલું બાદ કરવાનું છે આપણે? AB જેટલું અંતર. કેટલું બાદ કરવાનું છે? AB. AB નો આપણે ડિનોટ કરવું હોય તો તમે કરી શકો છો. AB એટલે શું તો કે થાંભલાથી 1.3 મીટરનું અંતર એવું તમે લખી શકો છો. ના લખો તો પણ ચાલે. તો AB. હવે AD એટલે કેટલા છે? AD એટલે 5 મીટર માઇનસ આખા થાંભલામાંથી 1.3 મીટર શું કરી નાખો? બાદ કરી નાખો. એટલે 1.3 મીટર બાદ કરી દઉં તો મને શું મળી જાય? આ અંતર મળી જાય BD નું. એટલે આપણને ત્રિકોણની એક બાજુ મળી જાય. ચાલો 5 માંથી 1.3 બાદ કરો તો કેટલા થાય? 5 માંથી 1.3 બાદ કરો તો 3.7 મીટર. તો આ BD આપણને શું મળી ગયું તો કે 3.7 મીટરનું BD આપણને મળી ગયો. હવે આપણી પાસે એક બાજુ છે અને આ બીજો શું છે? આપણી પાસે એક ખૂણો છે. તો આ બંનેના ઉપયોગથી આપણે શું શોધવાનું છે તો કે BC અને DC આ બંને વસ્તુ આપણે શોધવાની છે. જો આ BC પણ આપણી પાસે નથી ક્વેશ્ચન માર્ક અને DC પણ આપણી પાસે નથી ક્વેશ્ચન માર્ક. આ બંને વસ્તુ આપણે શું કરવાની છે? શોધવાની છે. કેની મદદથી? એક બાજુ અને એક ખૂણાની મદદથી. ઓકે. કેવી રીતે ગોતવાનું છે ચાલો જોઈએ. આપણે આગળ વધારીએ દાખલો. ચાલો દાખલાને આગળ વધારીએ આપણે. તો સૌથી પહેલા શું કરવાનું તો કે એવું કયું ત્રિકોણમિતીય ગુણોત્તરો છે? એવો કયો ત્રિકોણમિતીય ગુણોત્તર છે જેમાં આપણે સામેની બાજુ છેદમાં કર્ણ આવી શકે? કેમ કે મારે સૌથી પહેલા શું ગોતવું પડશે? BC. મારે સૌથી પહેલા નિસરણીની
ઊંચાઈ ગોતી લઉં, અથવા તો પહેલા તમે આ ગોતી લ્યો તો પણ ચાલે, ટેનનો ઉપયોગ કરીને ડીસી ગોતી લ્યો તો પણ ચાલે, સાઈનનો ઉપયોગ કરીને તમે પેલા નિસરણીની ઊંચાઈ ગોતી લ્યો તો પણ ચાલે. સૌથી પહેલા શું કરીશું આપણે? સાઈનનો ઉપયોગ કરીને નિસરણીની ઊંચાઈ ગોતી લેવાની છે. ઓકે, ચાલો સાઈનનો ઉપયોગ કરીને આપણે શું કરશું? નિસરણીની ઊંચાઈ ગોતશું. કેમ કે સાઈન જે છે શું છે? એમાં સામેની બાજુ અને કર્ણ બંને વસ્તુ આવે છે, બરોબર? એટલા માટે હવે કર્ણ આપણે શોધવાનો છે. સાઈન થીટા એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, ચાલો આગળ વધીએ. હવે થીટા તમને કેટલો આપેલો છે? ચાલો, થીટા બરાબર 60 અંશ અહીંયા લખી દીધું મેં. થીટા કેટલો આપેલો છે? 60 અંશ. એટલે આ આપણો શું છે? ઉત્સેદ કોણ થયો. નીચેથી ઉપરનો કોણ છે એટલે શું થાય? ઉત્સેદ કોણ. તો ઉત્સેદ કોણ કેટલો થયો આપણો? તો કે 60 અંશ. તો સાઈન 60 સામેની બાજુ એટલે 60 ના ખૂણાની સામેની બાજુ બીડી. ચાલો, બીડી છેદમાં કર્ણ એટલે શું? તો કે કર્ણ એટલે બીસી. ચાલો, બીસી. સાઈન 60 ની કિંમત કેટલી થાય? સાઈન 60 ની કિંમત વર્ગમૂળમાં 3/2. વેરી ગુડ. વર્ગમૂળમાં 3/2 બરાબર બીડી આપણને મળી ગયેલું છે. કેટલું છે? 3.7 છેદમાં બીસી મારે શું કરવાનું છે? જોઈએ છે. મારે બીસી શું કરવાનું છે? જોઈએ છે. ચાલો આગળ વધીએ. હવે ચાલો, હવે બીસી જે છે શું છે? છેદમાં છે, બરાબરની. અથવા તો બીસીને આપણે શું કરવો છે? કરતા. કેમ કે એ આપણે જોઈએ છે. તો બીસીને કરતા કરીએ તો બીસી બરાબરની બીજી બાજુ જાય તો ગુણાકારમાં આવી જાય, અને 2 બરાબરની બીજી બાજુ જાય તો શું થાય? એ પણ ગુણાકારમાં આવી જાય, અને વર્ગમૂળમાં 3 જે છે એ નીચે આવી જાય. બરાબરની બીજી બાજુ જાય તો શું થાય? ભાગાકારમાં આવી જાય. ઓકે, ચાલો હવે અહીંયા તમને કૌંસમાં આપેલું હશે વર્ગમૂળમાં 3 બરાબર 1.73 લેવાનું છે, એવું તમને આપેલું હશે. એટલે વર્ગમૂળમાં 3 બરાબર આપણે શું લઈ શકીએ? 1.73 લઈ શકીએ છીએ. તો 7 દુ 14. ચાલો, 3.7 ગુણ્યા 2 કરો તો 7 દુ 14 નો ચોગડો વધી આવી 1. 3 દુ 6 ને 1 7 વચ્ચે પોઈન્ટ છેદમાં 1.73. આવું આપણને આપેલું છે કે 7.4 ભાગ્યા 1.73. હવે આનો ભાગાકાર કેવી રીતે કરવો એ જોવાનું છે. ચાલો જોઈએ. સૌથી પહેલા તો પોઈન્ટને દશાંશમાં ફેરવી નાખીએ. કેવી રીતે? તો કે સર 74 હોય તો પોઈન્ટ કાઢી તો નીચે 10 લખી શકીએ. અહીંયા નીચે 1.73 છે તો 173 લખીએ તો કેટલા આંકડા પછી પોઈન્ટ છે? 1 ને 2 આંકડા પછી પોઈન્ટ છે, તો ઉપર શું કરવું પડે? તમારે 100 લખવા પડે. ઓકે, આ નિયમ તો તમને ખબર છે. તો ચાલો 10 10 કટ. તો હવે શું થશે? તો કે 740 ના છેદમાં 173 થશે. ચાલો આગળ વધીએ. હવે આનો આપણે કરવાનો છે ભાગાકાર. શું કરવાનો છે? આનો આપણે ભાગાકાર કરવાનો છે. ચાલો ભાગાકાર કરીએ. 740 ભાગ્યા 173 કરવાના છે. હવે સર 173 નો તો પાડો મને આવડતો નથી, તો શું કરવાનું? તો કે જુઓ, 173 નો પાડો નથી આવડતો, કાંઈ વાંધો નહીં. સૌથી પહેલા શું કરવાનું? 17 જોવાના, અને અહીંયા શું છે? 74 છે, એ જોવાના. 17 નો પાડો બોલો. 74 થી ઉપર જાય ત્યાં સુધી 17 નો પાડો બોલવાનો છે. ખબર પડી કેવી રીતે? તો કે 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 17 ચોક 68, 17 તેરી 51 અને 17 ચોક 68 ને 17 પંચા 75. 75 શું થયા? 74 કરતા વધી ગયા. તો 17 ચોક 68 આપણે 4 થી ભાગ ચલાવવાનો છે. ચાલો 17 ચોક 68 બરોબર. પણ
આપણે 17 ચોક 68 નથી કરવાનું, આપણે 173 ગુણ્યા 4 કરવાનું છે. આ તો આપણે જોયું કે ભાઈ 17 ચોક કરીએ છીએ તો 68 આવે છે, તો એની આજુબાજુ કંઈક આવશે. ચાલો તો શું કરવાનું છે, આપણે 173 ગુણ્યા 4 કરવાના છે. 173 ગુણ્યા 4 કરો, કેટલા થાય? 4 તેરી 12 નો બગડો, વધી આવી 1, 7 ચોક 28 ને 29, ઉપર આવ્યા 2 અને 4 એકા 4 અને 4 ને 2 6, તો અહીંયા શું થશે? 692 આવશે. ચાલો આની કરો બાદબાકી. બાદબાકી કરીએ તો શું થાય? ચાલો બાદબાકી કરીએ તો અહીંયા 4 છે તો ભાગ નથી ચાલતો, અહીંયા 6 આવશે, અહીંયા 9 આવશે ને અહીંયા 10. 10 માંથી 2 જાય તો કેટલા વધે? 8. 9 ને 4 13 માંથી 9 જાય તો કેટલા વધે? તો કે 7. 13 માંથી 9 જાય તો કેટલા વધે? 4. કેટલા વધે? 13 માંથી 9 જાય તો 4 વધે. ચાલો 6 માંથી 6 જાય તો 0. તો અહીંયા શું આવ્યું? તો કે 48 આવ્યા. તો કે હા, હવે 48 આવી ગયા છે તો ઉપરથી આવશે 0. બરોબર, ઉપરથી આવ્યો 0. હવે શું કરવાનું? તો કે વળી શું કરવાનું? તો કે 17 નો પાળો બોલવાનો. ક્યાં સુધી? 48 સુધી. 17 દુ 34, 17 તેરી 51, વધી ગયું. તો 17 દુ ને 34 સુધી આપણે, એટલે ભાગ ક્યાંથી ચાલશે? તો કે 2 થી ભાગ ચાલશે. તો કે હા, તો એ જ રીતે અહીંયા જોઈએ તો અહીંયા ક્યાંથી આવેલો? 4 થી ભાગ્યો, ઉપરથી 0 લીધેલો છે. જો હવે આંકડા સુધી ગયા પૂરા, તો ઉપરથી 0 લીધો તો આવશે પોઈન્ટ. હવે 17 દુ 34, 17 તેરી 51, તો અહીંયા ભાગ ક્યાંથી આવશે? 2 થી. 3 દુ 6, 7 દુ 14 નો ચોગડો, વધી આવી 1, 2 કા 2 ને 1 3, તો 346 આવે. તો કે હા, હવે શું કરવાનું? બાદબાકી કરો. ચાલો 0 માંથી 6 નો જાય, 8 માંથી તો જાય, અહીંયા આવશે 7, અહીંયા આવશે 10 માંથી 6 જાય તો 4, 7 માંથી 4 જાય તો 3 અને 4 માંથી 3 જાય તો 1. 0 પોઈન્ટ મૂકી દીધો છે. પણ ક્યાંથી ભાગ આવેલો? 2 થી ભાગ ચાલી લીધો. ઓકે, હવે શું કરવાનું? તો કે 17 નો, હવે અહીંયા જો 134 છે તો 17 નો પાળો ત્યાં સુધી બોલો કે જ્યાં સુધી 134 ઉપર ના જાય ત્યાં સુધી. તો અહીંયા ભાગ હાલશે 17 સત્તા 119. ચાલો 7 થી ભાગ ચાલીએ. 7 થી ભાગ કરીએ તો કેટલા વધે છે જોઈએ. ચાલો સૌથી પહેલા હવે 7 થી ભાગ કરીએ. 7 તેરી 21 નો એકડો, વધી આવી 2, 7 7 49, 50 ને 51 નો એકડો, વધી આવી 5. શું આવી? વધી આવી 5. 7 7 49 ને 2 51 નો એકડો, વધી આવી 5. 7 8 9 10 11 ને 12, તો કેટલા થાય છે? 1211. ચાલો 1211. ચાલો જોઈએ હવે. 0 માંથી 1 ન જાય, 4 માંથી એટલે આ 3, આ 10 માંથી 1 જાય તો 9, 3 માંથી 1 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1, તો કેટલા વધ્યા? 129. પોઈન્ટ પછી 2 આંકડા સુધી જો જવાબ આવે તો ચાલે. તો હકીકતમાં જવાબ આપણો શું આવ્યો? 740 ના છેદમાં 173 એટલે 4.27. શું થાય? 4.27. તો ચાલો આ વસ્તુ શું થયું? આને આપણે ઇરેઝ કરી દઈએ. જવાબ આપણો શું આવ્યો? તો કે 4.27. ચાલો જવાબ આવ્યો 4.27. હજી ભાગ ચાલતા હતા, હજી આપણે 17 સત્તા કરત તો કંઈક ભાગ ચાલત, તો અહીંયા જવાબ એપ્રોક્સિમેટ તમે 4.28 લખી શકો છો. આપણે શું લખેલું? 4.27. એટલે મૂંઝાતા નહીં. તમને બુકમાં જે જવાબ આપેલો હશે એ કંઈક એપ્રોક્સમાં જવાબ આપેલો હશે. ચાલો આગળ વધીએ. હવે આપણને શું મળી ગયું? તો કે આપણને BC બરાબર મળી ગયું. કેટલું મળ્યું? તો કે 4.27 આપણને મળી ગયેલું છે. BC. BC એટલે શું? તો કે સીડીની ઊંચાઈ આપણને મળી ગઈ. ઓકે, હવે આપણે શું ગોતવાનું છે? DC. DC કેવી રીતે મળશે? ચાલો DC ગોતવું હોય તો
ચાલો સૌથી પહેલા ડીસી ગોતવું હોય તો કેનો ઉપયોગ કરશું આપણે? તો કે આ બાજુ શોધવી છે મારે, તો તમે કદાચ ત્રિકોણમિતિમાં આપણે ભણી ગયા છીએ કે પાયથાગોરસના પ્રમેયથી તમને બે બાજુ મળી ગઈ છે, ત્રીજી બાજુ પણ મળી જાય. પણ આપણે એના કરતાં ટેનનો ઉપયોગ કરીને કરીએ. ટેન શું કામ? કેમ કે થીટાની સામેની બાજુ અને પાસેની બાજુ બંને કેમાં આવે? ટેનમાં આવે. તો ચાલો ટેન ડાયરેક્ટ લખું છું. થીટા કેટલો છે? 60 નો. ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ એટલે બીડી, પાસેની બાજુ એટલે ડીસી. બીડીની કિંમત કેટલી છે? તો કે 3.7. એ જ રીતે ડીસીની કિંમત મારે જોઈએ છે. ઓકે, હવે ટેન 60ની કિંમત કેટલી થાય? વર્ગમૂળમાં 3 બરાબર 3.7 છેદમાં ડીસી. ડીસી મારે જોઈએ છે, એને કરીએ કરતા. તો વર્ગમૂળમાં 3 શું થાય? નીચે આવે એટલે 1.73 તરીકે લખી શકીએ. તો કે હા. ચાલો આગળ વધીએ. હવે 3.7 છે, અહીંયા શું છે? 3.7, નીચે 1.73 છે. તો હવે શું કરવાનું? તો આપણે 37ના છેદમાં 10 લખી શકીએ. એ જ રીતે પોઈન્ટ કાઢો તો 1.73 છે, તો બે આંકડા પછી પોઈન્ટ છે, તો ઉપર 100 એટલે 10 10 કેન્સલ. તો 370ના છેદમાં 173. વળી આપણે શું કરવાનો છે? ભાગાકાર કરવાનો છે. કેવી રીતે ભાગાકાર કરશું? આ 100 છે, આ 100 છે. હો, ઓકે, ભાગાકાર કરીએ. ચાલો સૌથી પહેલા અહીંયા ભાગાકાર કરીએ આપણે. કેનો ભાગાકાર કરવાનો છે? તો કે 370નો 173 વડે ભાગાકાર કરવાનો છે. તો 17 દુ 34, 17 તેરી 51. તો કેનાથી આવશે? 17 દુ 34 એટલે 173 ગુણ્યા 2 થી ભાગ હાલશે. તો કે હા. હવે 3 દુ 6, 7 દુ 14નો ચોગડો, વધી આવી 1, 2 એકા 2 ને 1 3 એટલે 346 આવશે. અહીંયા એની કરવાની છે બાદ બાકી. 0 માંથી 6 જાય નહીં, તો અહીંયા શું આવશે? 7 છે, તો અહીંયા 6 થઈ જશે, અહીંયા 10 થઈ જાય. 10 માંથી 6 જાય તો 4, 6 માંથી 4 જાય તો 2, ઉપરથી આવ્યો 0. તો 0 જો મૂકવો હોય તો આપણે અહીંયા પોઈન્ટ મૂકવો પડે. ઓકે, ચાલો હવે 240 છે, તો 17 દુ 34, 17 તેરી 51 એટલે 17 દુ 34 એ 24 કરતા મોટા થઈ ગયા. શું થઈ ગયા? મોટા થઈ ગયા. તો આપણે શું કરવાનું છે? તો કે હવે આપણે શું કરીશું? 1 થી ભાગ ચાલવો પડશે. 0.1, કેમ કે 17 એકા 17, 17 દુ 34, 34 શું થઈ જાય? 24 થી વધી જાય છે એટલે 173 એકા 173. 0 માંથી 3 નો જાય, 4 માંથી 7 નો જાય, તો 2 માંથી શું જાય? તો અહીંયા 1 છે, 2 નો શું થઈ જાય? 1 થઈ જાય. અહીંયા 9 થઈ જાય, અને અહીંયા શું થઈ જાય? 10 માંથી 3 જાય તો 7, અને 9 ને 4 13, ને 9 ને 4 13, તો 13 માંથી 7 જાય તો 6 વધે, 1 માંથી 1 જાય તો 0. કેટલા આવ્યા? 67. હવે શું કરવાનું? તો કે 17 નો પાડો વરી બોલો. 17 દુ 34, 17 તેરી 51, 17 ચોક 68 અને 17 પંચા 75. તો 17 ચોક 68 છે, એ વધી જાય છે 67 કરતા. તો 17 તેરી 51 થી ભાગ ચાલશે. 17 તેરી 51, તો અહીંયા 3 થી 3 તેરી 9, 7 તેરી 21, પર આવ્યા 2, 3 ને 2 5, તો 519. ચાલો 0 માંથી 9 જોઈએ 7, એટલે અહીંયા 6 આવશે. અહીંયા 10 માંથી 9 જાય તો 1, 6 માંથી 1 જાય તો 5, અને 6 માંથી 1 જાય તો 1, 151. તો જવાબ શું મળ્યો આપણને? 2.13. તો અહીંયા શું જવાબ આવશે? 2.13. તો ડીસી નો આપણને જવાબ મળ્યો 2.13 મીટર.
બરોબર. ડીસી એટલે શું હતું? તો કે થાંભલાના પાયાથી નિસરણી સુધીનું અંતર. તો આ રીતે કંઈક દાખલો કરી શકીએ છીએ. હવે બે વસ્તુ આપણને પૂછેલી હતી, બીસી એટલે નિસરણી ને ડીસી એટલે શું હતું? તો કે ડીસી એટલે થાંભલાથી નિસરણી સુધીનું અંતર હતું. તો ખબર પડી. આપણે નોર્મલી ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરીને જ શું કરવાનું છે? આ શોધવાનું છે. આવા ભાગાકાર આવશે મોટા મોટા, બરોબર, પણ એ તમને શું છે? આવડી જાય એવી વસ્તુ છે. ઓકે, તો આ રીતે ભાગાકાર જે રીતે નોર્મલી આપણે કરીએ છીએ એ જ રીતે કરવાનો છે. ઓકે, તો ચાલો મિત્રો, આ લેક્ચરમાં આપણે ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 ભણી ગયેલા છીએ. જો તમને હજી રિપીટ કરવું હોય તો તમે વિડિયો લેક્ચરને પાછળ કરીને પણ શું કરી શકો છો? આ દાખલો ફરીથી સમજી શકો છો. ઓકે, તો ચાલો હવે પછીના લેક્ચરમાં આપણે હવે પછીના ટોપિકમાં આગળ વધીશું. તો ચાલો મિત્રો, ત્યાં સુધી આપણે અહીંયા સુધી રાખી. હવે પછીના લેક્ચરમાં આપણે હવે પછીના ઉદાહરણો ભણવાના છે. તો ચાલો મિત્રો, જય હિન્દ, જય ભારત.